દેવુભા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. શું કહો છો કહો, તબિયત પોણી હારા? એકદમ હારા. હવે જુઓ, છોકરા બાજુ બધી વાતચીત કરીને આવ્યો છું. હવે વાત અટકે છો ખાલી જોવા પૂરતી એકબીજાને, બરાબર? એકબીજાને જોઈ લે અને એકબીજાને પસંદ આવી જાય પછી તો કોઈ પ્રોબ્લેમ છે નહીં. પણ હા, પાછું મેં એને સમજાયું છે કે ભાઈ જો તને છોકરી પસંદ ના પડે તો કોઈ લોબી પાડાપૂછ કરવી નહીં. તું જવ અને જતામાં તું છોકરીને જોવું અને જો છોકરી તને પસંદ ના આવે તો તારે જતામાં જ એમ કહેવાનું કે ગુડ મોર્નિંગ. એટલે કન્યા પક્ષવાળા સમજી જશે કે ભાઈ છોકરી છોકરાને પસંદ નથી. અને હા, જો છોકરી તને પસંદ હોય તો જતામાં તું એમને એમ કહેજે કે નમસ્તે. આપણે જે પેલી વાત થઈ હતી ને દેવુભાઈની દીકરીવાળી, એ લગભગ બધું પાકા પાયે કન્ફર્મ જેવું જ છે. ખાલી વાત અધૂરી તો હશે કે એકબીજા છોકરો છોકરી એકબીજાને જોઈ લે. અને બીજી વાત કે એ દેવુભાઈ છે એ થોડાક ઓછા બોલાની વાત એવા છે. એટલે તઈ આપણા એજ્યુકેશન પ્રમાણે આપણે ત્યાં જઈને કશું જ નથી કરવાનું, સીધું જઈ અને ગુડ મોર્નિંગ એમ કરીને બેસી જવાનું છે. જેમને કંઈ મનમાં પ્રશ્નો પૂછવા હશે કે કોઈ છોકરીને પૂછવા છે તો એ લોકો બોલશે, પણ આપણા તરફથી આપણે એક શબ્દ બોલવાનો નથી, ખાલી એક શબ્દ સિવાય ગુડ મોર્નિંગ. જો છોકરી તને પસંદ ના આવે તો તારે જતા મોજ એમ કહેવાનું કે ગુડ મોર્નિંગ. શું? ગુડ મોર્નિંગ. બસ.